સુરત મનપાના સેન્ટ્રલ ઝોનમાં આવેલ સગ્રામપુરા ખાતે કૈલાશનગરની જર્જરિત મિલકત ઉતારવા મજૂર બિલ્ડિંગ પરથી પડી જતા આક્ષેપો કરાયા હતા। સુરત મનપા દ્વારા હાલ શહેરભરમાં જર્જરિત બિલ્ડિંગોનું સર્વે કરી ઉતારી પાડવાની કામગીરી કરાઈ રહી છે, ત્યારે સેન્ટ્રલ ઝોનના સગ્રામપુરા કૈલાશનગરની જર્જરિત મિલકત ઉતારવા મજૂર બિલ્ડિંગ પર ચડ્યો હતો, જે મજૂર ઉપરથી પટકાતા ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાયો હતો। ત્યારે સામાજિક આગેવાન દ્વારા મજૂર પટકાવવાની ઘટનાને લઈ આક્ષેપો કર્યા હતા અને મનપાના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટના કારણે આજે શ્રમિક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હોવાના આક્ષેપો કર્યા હતા। સાથે જો મજૂરને કાંઈ થાય તો જવાબદાર કોણ, એજન્સી, અધિકારીઓ કે બિલ મૂકનાર કોન્ટ્રાક્ટ, તેવા સવાલો કર્યા હતા। તમારું નામ? યુસુફ પઠાણ, પ્રમુખ સુરત નવસર્જન ટ્રસ્ટ। અત્યારે કઈ જગ્યાએ આવ્યા છો? શાના માટે? આ કૈલાસનગર પંચશીલ બેંક પાસે અમે આવ્યા છે અને આ જર્જરિત બિલ્ડિંગ છે, તમે પાછળ જોઈ રહ્યા છો। વર્ષોથી વિવાદિત જર્જરિત બિલ્ડિંગ છે ને એમ તેમ વર્ષોથી પડી રહી છે, પણ એસએમસીએ કંઈક થોડાક દિવસ પહેલાં આનું કામ ચાલુ કરાવ્યું અને ખૂબ જ સારી પ્રક્રિયા હતી અત્યારે જે માહોલ ચાલ્યો છે તે સંદર્ભે। પરંતુ તેની અંદર જે કોન્ટ્રાક્ટરને આપ્યું છે તે કોન્ટ્રાક્ટરે ખૂબ જ લાપરવાહી અને બેદરકારીથી કામ કર્યું છે। આ ઉપરથી આજે એક માણસ પડી ગયો, મજૂર પડી ગયો અને સિરિયસ છે, અને એ મજૂર ક્યાં છે તેનો પત્તો નથી, એસએમસીવાળાને બી પત્તો નથી અને બીજા સ્થાનિક લોકો એવું કહી રહ્યા છે કે ઉપર ત્રીજા માળેથી એ નીચે પડી ગયો અને ખૂબ જ ગંભીર હાલતમાં છે। હવે એસએમસીના આ જે કોન્ટ્રાક્ટર છે તેને એસએમસીએ કોઈ પણ ધારા ધોરણ વગર કે ટેન્ડર પ્રક્રિયા વગર, વર્ક ઓર્ડર વગર એને મૂકી દીધો છે અને કોન્ટ્રાક્ટર અહીંથી જે સળિયા છે તે એસએમસીમાં, અમને એવી શંકા છે કે એસએમસીમાં એણે દબાણ ખાતામાં જમા કરાવ્યા નથી કે એસએમસીએ એની ઇન્સ્ટ્રક્શન પણ નહીં આપી છે કે તમે ત્યાં જમા કરાવશો, પરંતુ અહીંથી બધા સળિયાએ લઈને રફુ ચક્કર થઈ ગયો છે અને જે માણસ ઉપરથી પડી ગયો છે અંદર સેફટી બેલ્ટ આ તે બધું કંઈ જ નથી અને એમ જ કામ શરૂ કર્યું અને નીચે માણસ પડી ગયો, સિરિયસ છે। હવે એની જવાબદારી કોની, એસએમસીની કે પછી આ કોન્ટ્રાક્ટરની? આ કોન્ટ્રાક્ટર નથી, પરંતુ એસએમસીએ એમને બોલાવ્યો એટલે એસએમસીની આ જવાબદારી ગણાય। આવનાર સમયની અંદર અમે એસએમસીના જે પણ જવાબદાર અધિકારી છે, ગાંજાવાળા કાર્યપાલક છે, એમના વિરુદ્ધમાં વારંવાર ફરિયાદો થતી રહે છે કે સાહેબ આ ગેરકાયદેસર બાંધકામ છે, તમે તોડો, ગેરકાયદેસર બાંધકામ છે તમે તોડો, પણ તો એ તોડતા નથી। ભાજપના કોર્પોરેટર પોતે પણ એમના વિરુદ્ધમાં ફરિયાદ કરે છે, તે પણ એ માનતા નથી। તો આવા જે અધિકારીઓ છે જે સેટિંગમાં માને છે એવા અધિકારીઓને ઘર ભેગા કરવા જોઈએ અને આના ઉપર તપાસ થવી જોઈએ। આવા અધિકારીઓને ઘર ભેગા કરવા જોઈએ। આપણે અગ્નિકાંડના પણ રાજકોટ અગ્નિકાંડમાં પણ જે રીતથી થયું તે રીતથી સુરતની અંદર પણ થવું જોઈએ તપાસ।